15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી અને કચરાની સમસ્યાથી પરેશાન વેપારીઓએ હવે નગરપાલિકા સામે અવાજ ઉઠાવ્યો. વેપારીઓએ સ્થાનિક કાઉન્સિલરો સાથે મળીને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. ભરૂચ શહેરના પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓએ પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંજિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગંદકી અને કચરાની સમસ્યાને લઈને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, નિયમિત સફાઈનો અભાવ છે તેમજ ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા પણ અનિયમિત સમય પર આવતી હોવાથી વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે બજારની સ્વચ્છતા અને આરોગ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. આ પ્રસંગે કાઉન્સિલરો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ અને હેમંત કોઠીવાલા વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વેપારીઓની રજૂઆતને યોગ્ય ગણાવી નગરપાલિકા તંત્રને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી. રજૂઆત દરમિયાન ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના સાદિક લવલી, હારૂનભાઈ યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેલ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે બજાર વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે નિયમિત સફાઈ, સમયસર કચરાનો ઉપાડ અને અસરકારક કચરા વ્યવસ્થાપનની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી તેઓની મુખ્ય માંગ છે. હવે જોવાનું એ રહ્યું કે વેપારીઓની આ રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકા તંત્ર કેટલા સમયમાં યોગ્ય કાર્યવાહી કરીને પાંચબત્તી વિસ્તારની ગંદકી અને કચરાનો સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.